મંડપમાં ગળદી થાય ને એ ગૌરવની વાત છે આપણે માટે. થોડી થોડી જગ્યા થાય પાછળ એવું કરું. ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ઓ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. તો હરિશ્ચંદ્ર રાજાને ત્યાં વરુણદેવની કૃપાથી પુત્ર થયો અને વરુણદેવે કહ્યું હતું કે તારે એ મારી પૂજા માટે આપી દેવાનો, એટલે વરુણદેવ એને લેવા માટે આવ્યા. વરુણદેવને કહ્યું કે હજી તો મહારાજ બાળકનો જન્મ જ થયો છે, હજી ક્યાં કઈ સંસ્કાર વિધિ કર્યા છે, એના સંસ્કાર વિધિ થઈ જાય ને પછી આવજો. વળી સંસ્કાર વિધિ થયા, વળી પાછા વરુણદેવ લેવા આવ્યા. વળી કહ્યું કે હજી તો નામે ક્યાં પાડ્યું છે, નામ પાડી દઉં પછી આવજો ને. અને વરુણદેવ જતા રહ્યા. વળી થોડો સમય થયો, નામ પાડ્યું. હરિશ્ચંદ્ર રાજાએ પોતાના દીકરાનું નામ રાખ્યું છે રોહિત. બોલે વરુણદેવ વળી આવીને કહ્યું કે હવે તો નામ પાડી દીધું, હવે તો આપી દીધું. બોલે હજી તો એના મોઢામાં દાંત નથી આવ્યા મહારાજ, પછી આવજો ને. વળી મુખમાં દાંત આવ્યા, વળી માંગ્યું. વળી કહે છે કે હજી તો મહારાજ જનોય ક્યાં આપી છે, જનોય આપું પછી આવજો ને. વરુણદેવ સમજી ગયા કે રાજાની ઈચ્છા નથી મને દીકરો આપવાની. એટલે વરુણદેવે કહ્યું કે રાજા પુત્રના મોહમાં આટલા બધા આંધળા થઈ ગયા કે વચન ચૂકી ગયા. જાઓ રાજા હરિશ્ચંદ્ર, મારો તમને શ્રાપ છે, તમને પામ નામનો રોગ થશે, જાઓ. અને હરિશ્ચંદ્રને રોગ થયો, શરીર પીડાવા લાગ્યું. વિચાર કર્યો કે એક બાજુ પુત્રનો સ્નેહ છે, એક બાજુ શરીરની પીડા છે, કરવું શું? નથી પુત્ર આપી શકાય કે નથી પીડા સહન કરી શકાય એવું. એટલે નગરમાં કોઈકે વાત કરી કે જો તમારા દીકરાને બદલે પોતાના દીકરાને કોઈ બલિદાન આપવા તૈયાર થાય તો. એટલે નગરમાં જાહેરાત કરી કે પોતાનો દીકરો, રાજાનો દીકરો બચાવવા માટે કોઈ આપવા તૈયાર હોય તો કહેજો. અને એક ગામમાં, નગરમાં બ્રાહ્મણને ત્યાં 3 દીકરા, અને એમાં એને નક્કી કર્યું કે જો રાજાનો દીકરો બચી જાય એવું હોય તો મારો એક દીકરો ભલે આપવો પડે. અને એને વાત કરી કે મારા એક દીકરાને લઈ જાઓ. સૈનિકોને લેવા મોકલ્યા. મોટા દીકરા પાસે ગયા તો મોટો દીકરો પિતાજીના ખોળામાં જઈને બેસી ગયો, પિતાજી મરવા માટે હું નહીં જાઉં. નાના દીકરાને લેવા ગયા તો નાનો દીકરો માના ખોળામાં જઈને બેસી ગયો, માં મરવા માટે હું નહીં જાઉં. વચલો દીકરો હતો એને લઈને ચાલતા થયા. ત્યારથી આપણે ત્યાં એવી માન્યતા સર્જાણી કે મોટો દીકરો પિતાનું શ્રાદ્ધ કરે અને નાનો દીકરો માનું શ્રાદ્ધ કરે. વચલો દીકરો લોકો એવું કહે કે શ્રાદ્ધમાં ચાલે નહીં, લોકો એવું કહે. આપણે ત્યાં તો 6 શાસ્ત્રો છે, એમાંનું એક વધારાનું શાસ્ત્ર નીકળ્યું, એને ડોશી શાસ્ત્ર કહેવાય. જે ઉપજાવી કાઢેલી વાતો કહેવાય, શાસ્ત્ર માન્ય ન હોય, શાસ્ત્ર સંમત ન હોય, એ ઉપજાવી કાઢેલી વાતો છે કે એ વચલો દીકરો ક્યાંય ચાલે. વચલો દીકરો તો બલિદાન આપવા તૈયાર થઈ ગયો હતો, અને એના માટે આપણે આવી વાતો ઉપજાવવી ન જોઈએ. બધા દીકરાઓ મા બાપ માટે તો સરખા જ હોય. નાનો દીકરો શ્રાદ્ધ કરે ને મોટો દીકરો શ્રાદ્ધ કરે ને વચલો દીકરો ચાલે નહીં. હવે નાનો ને મોટો બે કપાતર પાક્યા હોય શું કરવાનું? એને શ્રાદ્ધમાં કે શ્રદ્ધા હોય જ નહીં તો વચલા દીકરાને કહે છે ને કે ગમે તેમ તો શ્રદ્ધાથી અવળે હાથે પાણી પાય ને એના પિતૃઓ મોક્ષે જાય. બાપ શ્રદ્ધા વગરના પાણી પાય ને એના પિતૃઓ ભટક્યા કરે. જે શ્રદ્ધાથી હૃદયથી જે ઉમળકો થાય કે મારા પિતાને મારે મોક્ષ આપવો છે, મારા પિતૃઓનો ઉદ્ધાર કરવો છે, અને જે શ્રદ્ધાનો ભાવ જાગે ને એને જ શ્રાદ્ધ કહેવાય. બાપ એટલે વચલા દીકરાને લઈને ચાલતા થયા. ગુરુદેવ વશિષ્ઠ બાપજીને ખબર પડી કે મારો યજમાન છે હરિશ્ચંદ્ર, અને પોતાના દીકરાને બચાવવા કોઈ દીકરાનું બલિદાન આપે એ બરાબર ન કહેવાય. એટલે એને આવીને રાજાને સમજાવ્યા, પણ રાજા માન્યા નહીં. આખરે વશિષ્ઠ બાપજીએ પેલા બાળકના કાનમાં ગાયત્રી મંત્રની દીક્ષા આપી કે બેટા તારે ગાયત્રી મંત્રનો જપ કરવાનો છે. ગાયત્રી મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે અને એ તને બચાવી લેશે બેટા.
એટલે ગાયત્રી મંત્રનો પેલો બ્રાહ્મણ જપ કરવા લાગ્યો અને વરુણદેવને ખબર પડી ગઈ કે પોતાનો દીકરો બચાવવા કોઈકના દીકરાનું બલિદાન આપવા રાજા તૈયાર થયો છે અને ગાયત્રી મંત્ર પેલો બ્રાહ્મણનો બાળક બોલે છે અને જો ગાયત્રી મંત્રનો ઉચ્ચાર થયો અને હું એને બચાવવા નહીં જાઉં અને આ બાળકનું બલિદાન આપી દેશે તો કાલ સવારે કોઈ ગાયત્રીનો જપ નહીં કરે. એટલે વરુણદેવ આવીને પ્રગટ થઈ ગયા, કહ્યું કે રાજન રહેવા દો, મારે કોઈ બાળકની બલિ નથી જોઈતી, મારે કોઈનું બલિદાન નથી જોઈતું, આ બાળકને રહેવા દો, જીવવા દો અને જાઓ, હું તમને પણ શ્રાપમાંથી મુક્ત કરી દઉં છું. અને બ્રાહ્મણ વરુણદેવે શ્રાપમાંથી રાજા હરિશ્ચંદ્રને મુક્ત કર્યા. હરખમાં આવી અને રાજા હરિશ્ચંદ્રએ યજ્ઞ કર્યો અને યજ્ઞ જ્યારે સંપન્ન થઈ ગયો અને છેલ્લું સ્નાન કરવા માટે રાજા હરિશ્ચંદ્ર જ્યારે નદી કિનારે ગયા તો વિશ્વામિત્રને એની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. આવ્યા અને વિશ્વામિત્રએ કીધું કે મહારાજ, યજ્ઞ તો સંપન્ન થઈ ગયો પણ મારી દક્ષિણા ક્યાં? રાજા હરિશ્ચંદ્રએ કીધું કે માગો મહારાજ, દક્ષિણા જે જોઈએ તે આપી દઈશ. એટલે વિશ્વામિત્રએ કીધું કે જોજો હો રાજન, વચન આપીને ચૂકતા નહીં. બોલે એકવાર વરુણદેવને વચન આપીને ચૂક્યો તો પરિણામ મેં જાણી લીધું છે અને નક્કી કર્યું છે કે સત્યની ટેકને વળગી રહેવું, સત્યવાદી બનવું, એટલે વચન આપેલું ચૂકીશ નહીં મહારાજ, માગો એ આપ્યું. એટલે વિશ્વામિત્રએ વચન માંગ્યું કે તો પછી રાજા, આ તારું રાજપાટ, ધન, દોલત, જર ઝવેરાત જે કંઈ પણ સંપત્તિ છે એ આખું અયોધ્યાનું રાજ્ય મને સોંપી દે અને તારા મહેલમાંથી તારી પત્ની અને પુત્રને લઈને નીકળી જા. અને રાજા હરિશ્ચંદ્રએ કીધું કે ભલે બાપજી, જેમ તમે કહેશો એ પ્રમાણે. વળી વિશ્વામિત્રએ હાથ પકડી ઉભા રહ્યો, રાજન એમ કઈ હજી દક્ષિણા પૂરી ન થાય તો દાન અને દક્ષિણા બે સાથે બોલવામાં આવે. દાન દક્ષિણા કરી એવો આપણે શબ્દ વાપરીએ તો રાજા, આ તો મેં માગ્યું ઈ તે આપ્યું, પણ તારે દાન આપવું હોય તો ઉપર લટકાનું કંઈક આપવું પડે. જેમ આપણા ઘરે કોઈ બ્રાહ્મણ આવે અને આપણે 101 રૂપિયો આપીએ, 100 રૂપિયા આપીએ, એ તો આપણે એનું મહેનતાણું આપણા ઘરે આવીને મંત્રોચ્ચાર કર્યા એના આપણે એને આપ્યા કહેવાય, પણ ઉપરનો આપણે રૂપિયો આપીએ ને એને દાન કર્યું કહેવાય. અને એ રૂપિયો છે ને એ આપણી મહેનત અને પુરુષાર્થ અને પરસેવાની કમાણીનો હોય તો જ અપાય, નહીતર એ દાન કઈ પૂરું ન થાય. રાજા, તારી મહેનત અને પરસેવાની કમાણીમાંથી જો હોય તો મને આપજે. એટલે રાજા હરિશ્ચંદ્રએ કીધું કે આ બધું ભેગું કરેલું છે એ તો મારા પ્રજાનો કર વસૂલ કરીને ભેગું કર્યું છે. મારી મહેનતનું તો હું ક્યાંય પરસેવો પાડવા તો ગયો નથી મહારાજ, તો હું મારા પરસેવાની કમાણીનું શું આપું? એટલે કીધું કે રાજા, તારે પરસેવાની કમાણીનું દાન આપે તો જ પૂરું થશે, વિચારીને કહેજે. બોલે એના માટે 1 મહિનાની અવધિ આપો. અને રાજા હરિશ્ચંદ્રએ 1 મહિનાની અવધિ લીધી અને મહેલે આવ્યા, પત્નીને પુત્રને સાથે લઈને અયોધ્યા છોડીને નીકળી ગયા. એક ઘડી માત્રની અંદર પોતાનું જે કંઈ પણ રાજપાટ સ્થળ હતું એ બધું જ છોડી દીધું. વન ઉપવન જંગલ પસાર કરતા કરતા નીકળી ગયા અને બધું વિશ્વામિત્રને સોંપી દીધું અને ફરતા ફરતા કાશી નગરની અંદર પહોંચ્યા છે. અને એક વૃક્ષની છાંયડામાં બેઠા છે, ચિંતા કરે છે કે 8 દિવસની અવધિ તો પૂરી થઈ ગઈ અને વિશ્વામિત્રએ માત્ર 1 મહિનો મને આપ્યો છે અને 1 મહિનામાં મારે એને સોનામોરો આપીને એનું ઉપરનું દાન આપવાનું છે અને કેવી રીતે એનું ઋણ ચૂકવાશે? મારે માથે હજી વિશ્વામિત્રનું ઋણ છે અને 8 દિવસ પૂરા થઈ ગયા છે, હું શું કરીશ? પણ જ્યાં કહેવાય છે ને કે પતિ જ્યારે સંકટમાં હોય ત્યારે ખરા અર્થમાં એની પત્ની જેનો સહારો બને છે. ખભે હાથ મૂકીને તારામતીએ એમ કીધું કે નાથ, એમાં શું મૂંઝાઈ ગયા? હું છું ને, આ હું છું ને, આ 3 અક્ષરનો એક શબ્દ જે છે ને એ અદ્ભુત શબ્દ છે બાપ. જે દિવસે તમે સંકટમાં હોય ને તેથી તમારે ખભે હાથ મૂકીને કોઈ એટલું બોલી જાય ને કે તું ચિંતા ન કરતો, હું છું ને, આ હું છું ને એ શબ્દ તમને દુનિયાની તાકાત આપી દેશે. અને એમાંય જેથી આ જગતનો પુરુષ જેથી સંકટમાં હશે અને એની પત્ની ખભે હાથ મૂકીને એમ કહેશે ને કે નાથ હું છું ને, તેથી દુનિયાની હિંમતી ધણીમાં આવી ગઈ હશે બાપ. હરિશ્ચંદ્રએ આંખો ખોલીને કીધું, તારામતી, વાત તો તમારી સાચી છે, તમે તો છો, પણ હું શું કરીશ અત્યારે? આ વિશ્વામિત્રનું ઋણ કેમ ચૂકવાશે? બોલે નાથ, તમારી અર્ધાંગીની બનીને ત્યારે મેં પ્રતિજ્ઞા લીધી છે કે મારો ધણી, મારો પતિ જેથી દુખી હોય ને ત્યારે સુખનો ભોગવટો નહીં કરું. તો નાથ, આમે હું શું કામની છું? મને વેચી દો ને, હું તમારી સાથે રહીશ ને તો ભારરૂપ કહેવાઈશ. હરિશ્ચંદ્ર ઉભા થઈ ગયા. દેવી, તમે તો મારા ઘરની અર્ધાંગીની કહેવાવ, મારા ઘરની દેવી કહેવાવ, તમને વેચીને હું પાપમાં પડીશ. પણ નાથ, આપણી પાસે બીજો કોઈ ઉપાય તો છે નહીં. અને હરિશ્ચંદ્ર રાજાએ નિર્ણય કર્યો. તારામતીના કહેવા પ્રમાણે કાશી નગરની અંદર રાજા પોતે પોતાની પત્નીને તારામતીને વેચવા માટે નીકળ્યો. અવાજ કર્યો કે કોઈ પોતાના આ કામ માટે કોઈ સ્ત્રીની જરૂર હોય તો કહેજો, મારે આને વેચવી છે.
વિચાર તો કરો, ઇન્દ્રની અમરાવતી નગરી પણ જેની પાસે ઝાંખી લાગે એવી અયોધ્યા નગરીનો રાજા અને એની મહારાણી તારામતી, જેણે ક્યારેય રથમાંથી પગ પણ નીચે મૂક્યો ન હોય, એ આજ ખુલ્લા પગે ચાલી અને કાશીની બજારમાં પોતાની પત્નીને વેચવા માટે નીકળ્યો. અને અવાજ કર્યો, એક બ્રાહ્મણને અવાજ સંભળાયો, આવીને કીધું કે મારે સેવામાં જરૂર છે, આપી દે. અને બ્રાહ્મણને ત્યાં પોતાની પત્નીને વેચી દીધી છે. પુત્ર રોહિત માનો સાડીનો છેડો પકડીને હારે હાલતો થયો. પેલા બ્રાહ્મણે કીધું કે ખબરદાર, મેં તને વેચાતી રાખી છે, દીકરાને નહીં. આને ખાવાનું કોણ આપે, આનું ધ્યાન કોણ રાખે? બોલે મહારાજ, દીકરો છે, બહુ નાનો છે, સાથે આવવા દો ને, એકલું નહીં રહી શકે. પુત્ર રોહિત અને તારામતી બ્રાહ્મણને ત્યાં વેચાણા છે અને બ્રાહ્મણના ઘરે સેવા કરવા લાગ્યા. આ બાજુ રાજા હરિશ્ચંદ્રએ અવાજ કર્યો કે હવે માત્ર એક હું રહ્યો છું, મને કોઈ સેવામાં લઈ જાઓ, મને કોઈ કામ ઉપર લઈ જાઓ. અને એક સ્મશાનમાં કામ કરનારો ચાંડાલ કહે છે કે મારે ત્યાં કામ કરીશ. બોલે મારે શું કામ કરવાનું? બોલે સ્મશાનમાં રહેવાનું, ચિતાઓ તૈયાર કરી આપવાની, અને કોઈ મડદાને અગ્નિદાહ દેવા આવે તો ખાપણ ને ખીચડી ઉઘરાવવાનું. ભલે. અને એક અયોધ્યાનો રાજવી આજે સ્મશાનમાં ચાંડાલને ત્યાં દાસ તરીકે, સેવક તરીકે વેચાણો. સમય વીતવા લાગ્યો અને આ બાજુ સાંજ પડી. એકવાર પુત્ર રોહિત ઘરે ન આવ્યો અને તારામતી એને શોધવા માટે નીકળી. કોઈકે કહ્યું કે જા, તારો દીકરો તો નદી કિનારે ધૂળમાં પડ્યો છે. અને એકદમ ઉતાવળી નદીને કિનારે આવીને જોવે તો પુત્રની અચેતન અવસ્થા છે, શ્વાસની ગતિ બંધ થઈ ગઈ છે, શરીર એકદમ લીલું છમ થયું છે. પુત્ર રોહિતના ખોળામાં, રોહિતને માથું ખોળામાં લીધું. વારંવાર પ્રયત્ન કરે છે, બેટા બોલ, કેમ જવાબ આપતો નથી? બેટા તને શું થયું છે? પણ રોહિત કંઈ બોલતો નથી. અંધકાર છવાઈ ગયો છે, સૂર્ય ઢળી ગયો છે. અને કોઈક ત્યાંથી પસાર થયું અને પુત્ર રોહિતની સામે જોઈને કીધું કે અરે, હવે રડવાનો કોઈ ફાયદો નથી, આને તો સર્પદંશ થયો છે, આનું મૃત્યુ થયું છે, જા આને અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી કર. અને પુત્ર રોહિતનું શબ ઉપાડ્યું અને પોતે જ્યાં કામ કરતી હતી તે ઘરમાં લઈ આવવા માટે નીકળી. પણ જ્યાં બ્રાહ્મણે જોયું દૂરથી કે પુત્રને લઈને આવે છે, જાણે મળદું હશે, દરવાજો બંધ કર્યો. ખબરદાર, મળદાઓને લઈને મારા ઘરમાં આવીશ નહીં, મારું ઘર અપવિત્ર થઈ જાય. અને એકદમ દરવાજા બંધ કરી દીધા. પુત્ર રોહિતના શબને ઉપાડી અને સ્મશાન ભૂમિ તરફ પ્રયાણ કર્યું તારામતી. અને સ્મશાનની અંદર પુત્ર રોહિતને સુવડાયો છે. હાથમાં મશાલ, એક હાથમાં કુવાડી, અને ત્યાં ફરતા રાજા હરિશ્ચંદ્રએ અવાજ કર્યો કે ખબરદાર, કોણ છે ત્યાં? મડદાને અગ્નિદાહ દેવાનો હોય તો પહેલા ખાપણ ને ખીચડી આપજો. તારામતીના કાન પર શબ્દ અથડાણા કે ખાપણ ને ખીચડી માંગે છે, પણ ક્યાંથી લાવીશ? મારી પાસે આ દીકરાને ઓઢાડવા ખાપણે નથી અને ઋણ ચૂકવવા ખીચડી નથી. લાવને, ગામમાં જાઓ, કાશીનગરના એક એક દરવાજે જઈને ભીખ માગીશ અને ખાપણ ને ખીચડી લઈ આવું. પુત્ર રોહિતને તો સ્મશાનમાં મૂક્યો છે અને તારામતી, એક અયોધ્યાની મહારાણી, આજ કાશીની ગલીઓમાં ભટકવા માંડી. એક એક દરવાજાની સાંકળ ખખડાવે છે, અવાજ કરે છે કે રે સાંભળો, કોઈ મારા દીકરાને અગ્નિદાહ દેવા માટે ખાપણ આપો ને, કોઈ ખીચડી આપો ને. પણ કોઈ દરવાજો ખોલતા નથી. આજ અયોધ્યાની મહારાણી કે જેને ત્યાં દેવતાઓ પણ ઈર્ષા કરે ને એવો દરબાર હતો, અને એ અયોધ્યાની મહારાણીને ત્યાં આજ ખોબો ખીચડી ન મળે. એક બાળકને ઓઢાડવા માટે પાલવ જેટલો સાડીનો છેડોય પણ ન મળ્યો, ખાપણ પણ ન મળ્યું. અને નિરાશ થઈને પાછી આવી. સ્મશાનની અંદર આવી પુત્ર રોહિતનું મસ્તક ખોળામાં લીધું છે, ચૂમીઓ લેવા લાગી છે. બેટા માફ કરજે હો, આજ તારી માં તારી પાસે ક્ષમા માગે છે. બેટા તને અગ્નિદાહ દેવો તો છે, પણ બેટા કઈ રીતે ઋણ ચૂકવું? વળી અવાજ આવ્યો, કોણ છે ત્યાં? ખાપણ ને ખીચડી લાવ્યા છો કે નહીં? તારામતીને વિચાર આવ્યો કે ખાપણ તો નથી, ખીચડી એ નથી, પણ સાડીનો છેડો ફાડી દો. ઓઢણીનો છેડો ફાડ્યો અને પુત્ર રોહિતના મસ્તકે ઓઢાડ્યો છે. ચિતા ઉપર સુવડાવ્યા છે, હાથમાં મશાલ અને કુહાડી લઈને હરિશ્ચંદ્ર દોડતા આવ્યા. કોણ છે? અને એકદમ પાછળ ફરીને જોયું, તારામતીએ મશાલના અંજવાળામાં પતિનો ચહેરો દેખાણો. નાથ તમે? કોણ? હું તારામતી. શું થયું? બોલે પુત્ર રોહિતને લઈને આવી છું. કેમ? સર્પદંશ થયો, પુત્ર રોહિતનો દેહાંત થયો. ઓ
પણ દેવી ખાપણ ને ખીચડી લાવ્યા છો. નાથ ખાપણ એ નથી ને ખીચડી એ નથી. સાડીનો છેડો ફાડીને ઓઢણી ઉઢાડી દીધી છે. પુત્રને અગ્નિદાહ તો દેવો છે, પણ કરશો શું? હાથમાંથી મશાલ પડી ગઈ રાજાને. વિચાર આવ્યો કે શું કરું? એક બાજુ મારા પુત્રનો પરિવાર ધર્મ છે, એક બાજુ મારા માલિકનો હુકમ છે, અને અગ્નિદાહ દેવા દઈશ તો માલિકના હુકમનું આજ્ઞાનું ઉલ્લંઘન થશે, અને જો અગ્નિદાહ દેવા નહીં દઉં તો મારા પુત્રનો ધર્મ છે એનું શું થશે? હાથમાંથી મશાલ પડી ગઈ. તારામતીને કહે છે, દેવી હદ થઈ ગઈ. હવે ઈશ્વરે આટલી બધી કસોટી આપણી કરી છે. રાજપાટ, ધન, દોલત, વૈભવ, સંપત્તિ બધું છીનવી લીધું, પણ છતાંય મને દુઃખ નહોતું લાગ્યું. દેવી મારો ને તારો બેનો વિયોગ કરાવ્યો, છતાંય દુઃખ નહોતું લાગ્યું. ભલે પુત્ર મૃત્યુ પામ્યો અને સમાચાર સાંભળ્યા ને છતાંય મારું રૂવાડું નથી ફરક્યું. દેવી પણ આજ ચિંતા તો એ વાતની છે કે હું કયો ધર્મ બજાવું એ મને સમજાતું નથી. પુત્રનો ધર્મ બજાવું કે મારા માલિકનો ધર્મ બજાવું? જો માલિકનો ધર્મ બજાવવા જાય તો પુત્રનો ધર્મ ઉભો રહી જાય છે, અને પુત્રનો ધર્મ બજાવું તો મારા માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. હું શું કરું? દેવી આજ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. પરમાત્માને જો આ માથું કાપીને ધરી દઈએ ને, કદાચ જો એને સંતોષ થઈ જતો હોય તો હાલ ને. અને હાથમાં કુહાડી ઉપાડી તારામતીએ કીધું કે નાથ એકલા નહીં, સજોડે જઈશું હો. હવે પુત્ર તો રહ્યો નથી, રાજપાટ રહ્યું નથી, જીવીને એકલા હું શું કરીશ? અને બે દંપતીએ સ્મશાન ભૂમિમાં કાશીના પાદરમાં કુહાડીઓ ઉપાડીશું અને હરિને પોકાર કર્યો કે હરિ આજ તને સંતોષ થઈ જાય ને એવું બલિદાન આપવું છે હો. અને બે હાથમાં જ્યાં કુહાડી ઉપાડીને ત્યાં નથી તારામતીનું રૂવાડું ફરક્યું, નથી રાજા હરિશ્ચંદ્રનું રૂવાડું ફરક્યું, પણ દેવતાઓના દરવાજા માંડ્યા ધ્રુજવા અને દ્વાર ખખડવા માંડ્યા. અને આવીને હરિને હડી કાઢીને દેવતાઓએ ટોળે વળીને કહ્યું, પરમાત્મા દોડજો હો, નહીતર આજ એક સન્નારી, એક સતી સ્ત્રી આજ કંઠ ઉપર જો કુહાડીનો ઘા કરે અને એક લોહીનું ટીપું જો ધરતી ઉપર પડે ને તો આ પૃથ્વી ફાટી જશે, પાતાળમાં ચાલી જશે આ ધરતી, અને પરમાત્મા તમારું કોઈ ભજન નહીં કરે. અને ત્યાં તો હરિએ હડી કાઢી હાથ પકડી લીધા બેયના, કુહાડી હાથમાંથી લઈ લીધી, અને બંને દંપતીએ જોયું કે સ્વયં ભગવાન પધાર્યો આજ. અને બે દંપતી ધરતી ઉપર દંડવત પ્રણામ કરીને ઢળી પડ્યા, ભગવાનના ચરણ પકડ્યા છે. પ્રભુ આપ માગો રાજન, શું જોઈએ છે? આજ અદ્ભુત 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 બલિદાન તમે આપ્યું છે રાજન, માગો શું જોઈએ? તમારી પરીક્ષા હતી આ તો. અને રાજા હરિશ્ચંદ્રએ જે ભગવાનની પાસે માગ્યું છે, અદ્ભુત માગ્યું છે, એને એના માટે નથી માગ્યું, મારા ને તમારા માટે માગ્યું છે. અને ભગવાનને એમ કીધું કે ભગવાન કાંઈ નથી જોઈતું, મારે મારું રાજપાટ, ધન, દોલત કાંઈ પાછું ના આપો તો કાંઈ નહીં, પણ ભગવાન એક વચન આપો. માગો રાજા, શું જોઈએ છે? ભગવાન મને એવું વચન આપો કે આજ તમે મારી પરીક્ષા જે કરીને એવી કળિયુગ આવે ત્યારે કોઈની ન કરતા આવું મને વચન આપો ભગવાન, નહીતર તમારું કોઈ ભજન નહીં કરે પ્રભુ, તમારું કોઈ ભજન નહીં કરે નાથ. કળિયુગ આવશે ને ત્યારે આટલી સહન શક્તિ લોકોમાં નહીં હોય, અને તમને કોઈ ધિક્કારે, તમારી ભક્તિને લાંછન લાગે, આવું ન બને માટે પરમાત્મા કળિયુગમાં આવી પરીક્ષા ન કરતા. ભગવાને કહ્યું કે પુત્ર રોહિત સજીવન થશે, જાઓ અને તમે રાજ્યપાટ પાછું સંભાળો. વિશ્વામિત્ર ત્યાં જ પ્રગટ થયા અને કહ્યું કે રાજન આ તો તમારી પરીક્ષા હતી. અને રાજા ફરી પાછા અયોધ્યાના રાજવી બન્યા અને અયોધ્યાનું રાજ એને પાછું મળ્યું. સમય જતા પુત્ર રોહિત મોટા થયા, રાજગાદી સંભાળી, એને ત્યાં દીકરો થયો હરેત, હરેતને ત્યાં પંચ, પંચને ત્યાં આગળ જતા એક બાહુક નામનો પુત્ર થયો. યુવાન અવસ્થા જાગી અને યુવાન અવસ્થામાં વૈરાગ્ય લાગ્યો બાહુક રાજાને. નક્કી કર્યું કે મારે વનમાં તપ કરવા ચાલ્યું જવું છે. એટલે બાહુક રાજા વનમાં તપ કરવા ગયા. એ વખતે એની પત્નીના ઉદરમાં બાળક છે અને શત્રુઓને ખબર પડી કે બાહુક રાજા વનમાં તપ કરવા ગયા છે અને એની પત્નીના ઉદરમાં બાળક છે. જો આ બાળકને આપણે એના પેટમાં જ મારી નાખીએ તો આ ભવિષ્યનું રાજ્ય આપણને મળી જાય. એટલે બાહુક રાજાની પત્ની સાથે કપટ કરી અને એની પત્નીને ઝેર પાવામાં આવી શત્રુઓ દ્વારા. પણ કહે છે ને કે જેને રામ રાખે એને કોણ ચાખે. બાહુક રાજાની પત્નીના ઉદરમાંય ભગવાને બાળકની રક્ષા કરી લીધી અને ઝેર પચાવે એવી તાકાત ભગવાને બાળકને આપી. અને સંસ્કૃતમાં ઝેરને ગર કહેવામાં આવે અને ઝેર પણ પચાવી શક્યો એટલે એ બાળકનું નામ સગર પાડવામાં આવ્યું. બાળકનો જન્મ થયો, નામ સગર પડ્યું અને સગર રાજાને ત્યાં એક પુત્ર થયો, એનું નામ પડ્યું અસમંજસ.
સગર રાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યો અને અશ્વમેધ યજ્ઞના અશ્વને છૂટો મૂકવામાં આવે. અશ્વમેધ યજ્ઞમાં એવો નિયમ હોય કે એક અશ્વની પૂજા થાય અને એ અશ્વને છૂટો મૂકવામાં આવે. કોઈ અશ્વ લઈ લે તો એની સામે યુદ્ધ કરવાનું. એવો અશ્વમેધ યજ્ઞનો એક અશ્વ છૂટો મૂકવામાં આવ્યો અને એની શોધ કરવા માટે સગર રાજાના 60,000 દીકરાઓ એમની પાછળ ગયા. અચાનક અશ્વ કપિલ મુનિના આશ્રમમાંથી પ્રાપ્ત થયો. એટલે 60,000 દીકરાઓ સગર રાજાના કપિલ મુનિ ઉપર આક્ષેપ કરવા લાગ્યા કે તમે અમારા અશ્વમેધ યજ્ઞનો અશ્વ ચોરી લઈ આવ્યા છો. એટલે કપિલ મુનિને ક્રોધ આવ્યો. ક્રોધાવેશમાં આવીને શ્રાપ આપ્યો કે તમે બધાએ મારા ઉપર ખોટો આક્ષેપ કર્યો, જાઓ તમે બધા જ બળીને ભસ્મ થઈ જાઓ. અને સગર રાજાના 60,000 દીકરાઓ બળીને ભસ્મ થઈ ગયા. અને ત્યાં એક વિશાળ મોટો અસ્થિઓનો ઢગલો થયો. અને ત્યાં આગળ જતા એને ત્યાં પુત્ર થયો અસમંજસ. એ અસમંજસ ને ત્યાં એક દીકરો થયો અંશુમાન. અંશુમાન જ્યારે વનમાં ફરવા નીકળ્યા અને એને ખબર પડી કે કોઈ વિશાળ અસ્થિઓનો ઢગલો પડ્યો છે. એટલે કપિલ મુનિના આશ્રમમાં જઈને પૂછ્યું કે આટલો મોટો અસ્થિઓનો ઢગલો શેનો છે? એટલે કપિલ મુનિએ બતાવ્યું કે તો તમારા પિતૃઓ છે જે મારા શ્રાપમાં બધા જ બળીને ભસ્મ થઈ ગયા છે. બોલે એનો મારે ઉદ્ધાર કરવો હોય તો મારે શું કરવું પડે? બોલે એનો ઉદ્ધાર કરવા માટે એક જ રસ્તો છે, તમારે ધરતી ઉપર ગંગાજીને લઈ આવવા પડે. ધરતી ઉપર ગંગા આવે અને એ અસ્થિઓને જો જળનો સ્પર્શ થાય તો જ તમારા પિતૃઓનો ઉદ્ધાર થાય. એટલે અંશુમાને તપ કર્યું. સમય વીતી ગયો પણ ગંગાજી પ્રસન્ન ન થયા. અંશુમાનને દીકરો હતો એનું નામ હતું દિલીપ. દિલીપે તપ કર્યું પિતૃઓનો ઉદ્ધાર કરવો છે પણ એને પણ ગંગાજી પ્રસન્ન ન થયા અને એને ત્યાં પુત્ર થયો. એનું નામ પડ્યું ભગીરથ. આ ભગીરથને ગંગાનું તપ કરવાનું મન થયું. ગંગાજીને પ્રસન્ન કર્યા ભગીરથ રાજાએ. અને ભગીરથ રાજાને ગંગાજીએ કહ્યું કે માગો રાજન શું જોઈએ છે? બોલે મહારાજ હે માં ગંગા મૈયા આપ ધરતી ઉપર પધારો અને મારા પિતૃઓના જે અસ્થિઓનો ઢગલો છે એને તમે સ્પર્શ કરો તો એ ગંગાજીના જળથી પાવન થઈ અને પરમાત્માના ધામમાં જાય, એને મોક્ષ મળે. એટલે ગંગાજીને એમ થયું કે રાજા હું ધરતી ઉપર તો આવું, વાત તમારી સાચી છે, પણ મારો પ્રવાહ એટલો બધો સરળ નથી, એટલો બધો વેગશીલ છે, એટલો બધો ગતિશીલ છે કે હું ધરતી ઉપર આવું અને મારા પાણીના પ્રવાહથી કદાચ ધરતી પણ પાતાળમાં ચાલી જાય તો શું થાય? તો કે એ માટે મારે શું કરવું જોઈએ? તો કે એ માટે મારા પ્રવાહને કોઈ ઝીલે એવો જોઈએ. એટલે વળી પાછા ભગીરથ રાજાએ મહાદેવનું તપ કર્યું. મહાદેવે પ્રસન્ન થઈને વરદાન માંગવાનું કીધું. એટલે કીધું કે પ્રભુ મારે ધરતી ઉપર ગંગાજીને લઈ આવવા છે, આપ ધરતી ઉપર ગંગાજીને આવવા દો, એને ઝીલવા માટેની આપ વ્યવસ્થા કરી આપો. મહાદેવ કહે કે ગંગાજીને અભિમાન આવ્યું છે અને એને મનમાં એવું છે કે મને કોઈ આ જગતમાં ઝીલનારો નહીં મળે, પણ એના અહંકારને પણ ચકચૂર કરી શકે એવો એક દેવાધિદેવ મહાદેવ બેઠો છે. ગંગાજીને કહી દો કે ધરતી ઉપર આવવા માટે નીકળે. અને બ્રહ્માજીના કમંડલમાંથી ધરતી ઉપર ગંગાજીને આવવા માટે ભગીરથ રાજાએ વિનંતી કરી કે હે મા ગંગા તમે ધરતી ઉપર પધારો, મહાદેવ તમને ઝીલવા તૈયાર છે. ગંગાજીને વળી એમ પાછું અભિમાન આવ્યું કે એ મહાદેવની શું તાકાત કે મને ઝીલી શકે? એ મહાદેવ મને ઝીલે તો એને ખબર નથી કે મહાદેવને પાતાળમાં લઈ જાવ એટલો મારો પ્રવાહ છે. પણ ભગીરથ રાજાએ વિનંતી કરી કે આપ એને આવવા દો, આપ પ્રવાહને આવવા દો ને માં ગંગા આપ ધરતી ઉપર પધારશો તો મારા પિતૃનો ઉદ્ધાર થશે. વારંવાર વિનંતી કરી અને ગંગાજી અભિમાન સાથે ધરતી ઉપર આવવા માટે નીકળ્યા. પણ ભગવાન મહાદેવે યુક્તિ કરી અને જ્યાં ગંગાજીનો પ્રવાહ બ્રહ્માના કમંડલમાંથી પ્રવાહિત થયો ધરતી ઉપર આવવા માટે, ત્યાં તો મહાદેવે એવી જટા બનાવી, એવી જટા બનાવી જાણે સુગરીનો માળો જોઈ લ્યો. અને જેવો ગંગાજીનો પ્રવાહ મહાદેવના મસ્તક ઉપર પડ્યો એટલે મહાદેવજીએ જટા કરી બંધ અને અંદર ને અંદર ઘુમરી મારવા લાગ્યા, આમ તેમ ફરવા લાગ્યા, ક્યાંય બહાર જવાનો રસ્તો મળતો નથી. ગંગાજી વિચાર કરવા લાગ્યા કે મારે તો આ મહાદેવને પાતાળમાં ખેંચીને લઈ જવાના હતા, આ ધરતી પાતાળમાં ચાલી જાય આટલો મારો પ્રવાહ હતો, ગતિશીલ હતો, અને આ મને બહાર નીકળવાનો ક્યાંય માર્ગ મળતો નથી. બહાર ભગીરથ રાજા વિચાર કરવા લાગ્યા, એ મહાદેવ એને ધરતી ઉપર આવવા દો, જટામાં નહીં, મારે એને પૃથ્વી પર લઈ આવવા છે. એટલે મહાદેવે ભગીરથ રાજાની વિનંતી સાંભળી અને એક લટ છોડી, માત્ર એક લટ અને એક બુંદ, એક ટીપું ધરતી ઉપર પાણી આપ્યું અને એમાંથી 3 ધારાઓ વહેતી થઈ અને આગળ ભગીરથ રાજા ચાલે, પાછળ ગંગાજીનો પ્રવાહ ચાલે. ભગીરથ રાજાને ગંગાજીએ કહ્યું કે કહો રાજન, જ્યાં તમારા પિતૃઓનો અસ્થિઓનો ઢગલો છે ને ત્યાં મને લઈ જાઓ, એને હું જળનો સ્પર્શ કરાવું. અને પિતૃઓના અસ્થિઓને સ્પર્શ કરવા માટે આગળ ભગીરથ રાજા ચાલ્યા અને પાછળ ગંગાજીનો પ્રવાહ ચાલ્યો અને પિતૃઓના અસ્થિઓને સ્પર્શ કરાવવા માટે રાજા ભગીરથે ગંગાજીનું તપ કર્યું એટલે ગંગાજીનું નામ પડ્યું ભાગીરથી ગંગા.
અને રાજા પિતૃનો ઉદ્ધાર કરાવે. રાજા ભગીરથ ચાલ્યા રે મોક્ષ પિતૃનો કરવા. રાજા ભગીરથ ચાલ્યા રે મોક્ષ પિતૃનો કરવા. ધરતી પર ગંગાને લેવા રે ચાલ્યા ગંગારી જવવા. 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 રાજા ભગીરથ ચાલ્યા રે મોક્ષ પિતૃનો કરવા. રાજા ભગીરથ ચાલ્યા રે મોક્ષ પિતૃનો કરવા. માતા ગંગાજી આજ બોલ્યા અભિમાનમાં. હે માતા ગંગાજી આજ બોલ્યા અભિમાનમાં. પ્રચંડ વેગ મારો ધોધ વહે જોરમાં. પ્રચંડ વેગ મારો ધોધ વહે જોરમાં. ઠંડા પાણીના ઝીલનારા રે નો દીઠા જગતમાં. ઠંડા પાણીના ઝીલનારા રે નો દીઠા ગગનમાં. ઠંડા પાણીના ઝીલનારા રે નો દીઠા જગતમાં. ઠંડા પાણીના ઝીલનારા રે નો દીઠા ગગનમાં. રાજા ભગીરથ ચાલ્યા રે મોક્ષ પિતૃનો કરવા. રાજા ભગીરથ ચાલ્યા રે મોક્ષ પિતૃનો કરવા. જય ગંગા મૈયા. રામ નામ લઈને શિવે જટા પછાડી. રામ નામ લઈને શિવે જટા પછાડી. ઉતારો ગંગાયાજ ઝીલું તારા પાણી. ઉતારો ગંગાયાજ ઝીલું તારા પાણી. ઉતારો ગરવ તમારો રે ઠીક આવ્યા છો લાગમાં. 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 રાજા ભગીરથ ચાલ્યા રે મોક્ષ પિતૃનો કરવા. રાજા ભગીરથ ચાલ્યા રે મોક્ષ પિતૃનો કરવા. જય હો.
કાલા વાલા રે ત્યારે ડીઠા મારા ગડા શિવજીને કર્યા કાલા વાલા રે ત્યારે દીઠા મારા ગડા શિવજીને કર્યા કાલા વાલા રે ત્યારે ડીઠા મારા ગડા રાજા ભગીરથ ચાલ્યા રે મોક્ષ પિતૃનો કરવા રાજા ભગીરથ ચાલ્યા રે મોક્ષ પિતૃનો કરવા જય ગંગા મૈયા રાજો હોય તો ભગીરથ જેવા દીકરા જોય તો ભગીરથ જેવા મોક્ષ કર્યા પિતૃને જીવન યુગાર્યા મોક્ષ કર્યા પિતૃને જીવન ઉગાર્યા ગંગા ભાગીરથી કેવાણા રે નામ લેજો નાવણમાં 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 રાજા ભગીરથ ચાલ્યા રે મોક્ષ પિતૃનો કરવા રાજા ભગીરથ ચાલ્યા રે મોક્ષ પિતૃનો કરવા ધરતી લેવા રે ચાલ્યા ગંગા રે જવવા ધરતી પર ગંગાને લેવા રે ચાલ્યા ગંગા રે જવવા ધરતી પર ગંગાને લેવા રે ચાલ્યા ગંગા રે જવવા ધરતી પર ગંગાને લેવા રે ચાલ્યા ગંગા રે જવવા ઓ ચાલ્યા ગંગા રે જવવા હો ચાલ્યા ગંગા રે જવવા ઓ ચાલ્યા ગંગા રે જવવા હો ચાલ્યા ગંગા રે જવવા રાજા ભગીરથે ગંગાનું તપ કરીને ધરતી ઉપર લઈ આવ્યા તો ગંગાનું નામ ભાગીરથી પડ્યું છે અને પિતૃઓના અસ્થિઓને સ્પર્શ થયો અને એમનો ઉદ્ધાર કરાવ્યો છે આ ભગીરથ રાજાને ત્યાં એક દીકરો થયો શ્રુત એને ત્યાં નામ એને ત્યાં આગળ જતા મુલક નામનો પુત્ર થયો આગળ એને ત્યાં એડવિડ એને ત્યાં ખટવાંગ ખટવાંગને ત્યાં દીર્ઘબાહુને ત્યાં રઘુને ત્યાં પૃથુશ્રવાને ઘેરે અજરાજને ઘેરે દશરથ અને દશરથને ઘેરે રામ આ રામ સુધી પહોંચવા માટે આપણે ક્યાંથી વંશાવલી ચાલુ કરી 3:30 વાગ્યાનું શરૂ છે અહીંયા સુધી પહોંચવા માટે આટલી વંશાવલી જોવી પડે ત્યારે રામ સુધી પહોંચાય અને હવે આપણને લઈ જાય છે સીધા જ અયોધ્યાની અંદર કે જ્યાં મહારાજા દશરથનું રાજ્ય ચાલે છે 3 રાણીઓ છે કૈકેયી કૌશલ્યા અને સુમિત્રા એવા મહારાજ દશરથને ત્યાં અયોધ્યાની અંદર જઈએ જ્યાં ભગવાન પરમાત્મા અખિલ બ્રહ્માંડનો નાયક રામ બનીને પ્રગટ્યો હતો ઓ અવધપુરી રઘુકુલ મનિરા ઓ અવધપુરી રઘુકુલ મનિરા અવધપુરી રઘુકુલ મનિરા અવધપુરી રઘુકુલ મનિરા વેદ વિદિત તે દશરથ નાઓ 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 ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની 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 હૃદય ભગતિ મતી સારંગ પાની
હૃદય ભગતિ મતિ સારંગ પાની. હૃદય ભગતિ મતિ સારંગ પાની. ઓ હૃદય ભગતિ મતિ સારંગ પાની. અવધપુરી રઘુકુલમણી રાવ અયોધ્યાના રાજા છે. રઘુકુલમણી છે, નામ એનું દશરથ છે. કૈકેયી, કૌશલ્યા અને સુમિત્રા ત્રણ રાણીઓ છે. પાછા કેવા છે તો કે વેદ વિદિત, વેદોને જાણનારા છે. અને હૃદય ભગતિ મતિ સારંગ પાણી, પરમાત્માના નામની હૃદયમાં ભક્તિ છે. સારંગ પાણી એટલે ભગવાન વિષ્ણુના ભક્ત છે. અને પાછા ધર્મ ધુરંધર રાજ્ય ચલાવે છે. બધી વાતે સુખી છે, સંપન્ન છે. પણ એને ત્યાં પુત્ર નહીં, માટે ગુરુદેવ વશિષ્ઠ બાપજીને જઈને વાત કરી કે ગુરુદેવ પુત્ર નથી, આપ યજ્ઞ કરાવો. ગુરુદેવ વશિષ્ઠ બાપજીએ કહ્યું કે એના માટે પુત્ર કામેષ્ટિ યજ્ઞ થાય, પણ હું ન કરાવું. એના માટે શૃંગી ઋષિ આચાર્ય બને અને યજ્ઞ કરાવશે. અને શૃંગી ઋષિના આચાર્ય પદ નીચે દશરથ મહારાજે અયોધ્યાની અંદર પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો. અને યજ્ઞની અંદર એક પછી એક આહુતિઓ પડવા લાગી. અને જ્યારે અંતિમ આહુતિ યજ્ઞમાં પડી અને યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા, હાથમાં પ્રસાદનો ચરુકુંભ લઈ મહારાજ આ દશરથને આપ્યો કે લ્યો મહારાજ, આ તમારી ત્રણેય રાણીઓને યોગ્યતા મુજબ પ્રસાદની વહેંચણી કરો. અને મહારાજ આ દશરથે પ્રસાદ લઈ અને કૈકેયી, કૌશલ્યા અને સુમિત્રાને યોગ્યતા મુજબ પ્રસાદની વહેંચણી કરી છે. અડધો ભાગ કૌશલ્યા માતાને આપ્યો, અડધો ભાગ કૈકેયી માતાને આપ્યો. અને કહ્યું કે આપ પોતાના જ હાથે બંને સુમિત્રાને પ્રસાદ અર્પણ કરો. અને બંને માતાઓએ સુમિત્રાને પ્રસાદ અર્પણ કર્યા. અને ત્રણેય માતાઓએ પ્રસાદ ગ્રહણ કર્યો. ત્યારથી માતાઓનું તેજ વધવા લાગ્યું. અને માં કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા ત્રણેય માતાઓએ ગર્ભ ધારણ કર્યા. અને ગર્ભ વિકાસ થવા લાગ્યા. આ બાજુ જય અને વિજય નામના ભગવાનના જે બે દ્વારપાલો હતા, તે ત્રીજા અવતારે રાવણ અને કુંભકર્ણ થયા હતા. અને પૃથ્વી પર ત્રાસ વધવા લાગ્યો, પાપ વધવા લાગ્યું. પૃથ્વીએ ભગવાનની પાસે જઈને પ્રાર્થના કરી, હે પરમાત્મા, હે હરિનારાયણ, મને ક્યારેય કોઈનો ભાર ન લાગે. મને નદી નાળા, પર્વત કે તળાવોનો ભાર ન લાગે, મને વૃક્ષોનો ભાર ન લાગે, પણ મને પાપનો ભાર લાગે. આ રાવણ ને કુંભકર્ણનો પાપ વધી રહ્યો છે. માટે હે ભગવાન, આપ જલ્દી પધારો, પાપમાંથી આ ધરતીને બચાવો. અને ભગવાને પૃથ્વીને સાંત્વના આપીને વિદાય કરી, ચિંતા ન કરો, કૌશલ્યા અને દશરથને ત્યાં હું પુત્ર બનીને આવવાનો છું, આપ જાઓ. પૃથ્વીને સાંત્વના આપીને ભગવાને વિદાય કરી. દિવસો અને મહિનાઓ વીતવા લાગ્યા. ભગવાનના અવતાર કાર્યની અંદર સહાયરૂપ થવા માટે દેવતાઓએ કહ્યું, પ્રભુ અમે શું કરીએ? તમારું અવતાર કાર્ય છે, એમાં અમારે પણ કંઈક સહભાગી થવું છે. એટલે ભગવાને કહ્યું કે આપ પણ મારી સાથે અવતાર લઈને આવો. અને સૌ દેવતાઓ વાનરોના રૂપમાં આવવા લાગ્યા, કોઈ ઋષિઓના રૂપમાં આવવા લાગ્યા. અને ભગવાનના અવતાર કાર્યમાં સહાયરૂપ થવા માટે તત્પર થવા લાગ્યા. સમય વીતવા લાગ્યો અને ધીમે ધીમે ગર્ભ વિકસિત થવા લાગ્યો. 9 મહિના પરિપૂર્ણ થયા અને ભગવાન ધરતી ઉપર આવવા માટેની તૈયારી કરવા લાગ્યા. અને ત્યાં તો સરયુ નદીનું નીળ ખળબળ ખળબળ વહેવા લાગ્યું. ઝરણાઓમાંથી પાણીનો ગુજારો થવા લાગ્યો, ભમરાઓનો ગુજારો, રંગબેરંગી છોડવાઓ ઉપર પક્ષીઓનો કલરવ થવા લાગ્યો, ફૂલડાઓ ખીલવા લાગ્યા. ત્રણેય પ્રકારના વાયુ, શીતલ, મંદ અને સુગંધિત, એવા ત્રણ પ્રકારના વાયુ વહેવા લાગ્યા. બ્રાહ્મણોને શુભ શુકનો થવા લાગ્યા. અને એવા સમયે ભગવાન શ્રી હરિ ચતુર્ભુજ નારાયણ માં કૌશલ્યા માતાના ખંડની અંદર પ્રવેશ કરે. એ વખતે સમય કેવો હતો? નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, મધ્ય દિવસ અતિ શીતલ ધામા, મધ્ય દિવસ અતિ શીતલ ધામા, ઓ મધ્ય દિવસ અતિ શીતલ ધામા, મધ્ય દિવસ અતિ શીતલ ધામા, પાવન કાલથી લોક વિશ્રામા, પાવન કાલથી લોક વિશ્રામ, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા,
મધુમાસ મુનિના શુક્લ પક્ષ વિધિતા રે પિતા. નવમી તિથિ મધુમાસ એવો ચૈત્ર માસ શુક્લ પક્ષ ભગવાનને પ્રિય એવું અભિજીત નામનું નક્ષત્ર છે. મધ્ય દિવસ, નહીં બહુ તડકો નહીં બહુ છાંયો, એવો લોકોને વિશ્રામ કરવાનો સમય. અને ત્યારે ભગવાન શ્રી હરિ ચતુર્ભુજ નારાયણ રૂપ ધારણ કર્યું અને માં કૌશલ્યા માતાના ખંડમાં પ્રવેશ કર્યો. એક પ્રકાશ પુંજ પથરાણો. માએ જોયું એક આભા પથરાણી અને ભગવાનની સામે જોયું એક આભામાંથી ચતુર્ભુજ રૂપના દર્શન થયા માં કૌશલ્યાને. અને ભગવાન બોલ્યા છે કે માં, મારા દર્શન કરી લો, તમારે ત્યાં દીકરો બનીને આવ્યો છું લીલા કરવા માટે. કૌશલ્ય માતા હસવા લાગ્યા કે પ્રભુ, આપ મારે ત્યાં દીકરો બનીને નહીં બાપ બનીને આવ્યા છો. ભગવાને કહ્યું કે કેમ માં? બોલે અમારે ત્યાં કઈ આવડા મોટા દીકરા થોડા જન્મે, અમે તો સંસારી કહેવાય, અમારે ઘરે દીકરાઓ જન્મે નાના હોય, બાળક હોય. ભગવાને કહ્યું કે માં, હું તમારે ત્યાં બાળક બની જાઉં, તમારે ત્યાં દીકરો બનીને આવું. અને ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ છોડ્યું અને નાનકડું એવું બાળકનું રૂપ ભગવાને ધારણ કર્યું. બોલે માં, હવે તો તારો દીકરો થઈને આવ્યો ને? એટલે માએ કહ્યું કે માં, ભગવાન હજી પણ નહીં તો કે અમારે ઘરે દીકરા જન્મે નહીં, કઈ 4 હાથ વાળા ન હોય, 2 હાથ વાળા હોય, તમારે 2 હાથ વાળા બનવું પડશે, ચતુર્ભુજ રૂપ નહીં. એટલે ભગવાને વળી ચતુર્ભુજ રૂપ છોડ્યું કે માં, હવે તો બરાબર ને, હવે તો 2 હાથ વાળો થઈ ગયો. એટલે માએ કીધું કે હજી ભગવાન અધૂરું છે. કેમ? અમારા ઘરે દીકરા જન્મે એ કઈ વસ્ત્રો પહેરીને ના આવે, વાઘા છોડી દેવા પડે ભગવાન. એટલે ભગવાને વાઘા પણ છોડ્યા, વસ્ત્ર પરિત્યાગ કર્યો. બોલે માં, હવે તો બરાબર ને, હવે તારો દીકરો ને? એટલે માએ કીધું કે ના, હજી એ નહીં તો કે અમારે ઘરે દીકરા જન્મે એ કઈ વાતો ન કરે, એ તો રડે. ભગવાન, તમારે રડવું પડશે મારો દીકરો થવું હોય તો. અને કૌશલ્ય માતાએ ભગવાનને રડાવ્યા છે. અને એક દાસી અવાજ સાંભળ્યો કે કોઈક બાળકના રડવાનો અવાજ કૌશલ્યાના ખંડમાં આવે છે. એકદમ દોડતા આવીને જોયું તો સુંદર મજાનો શ્યામ વર્ણ છે, મંદ મંદ મુસ્કાન, થોડી વારે રડે, થોડી વારે હસે, અને ગુલાબી ગાલ, અણિયાળી આંખો. અને ત્યાં તો હરખ ભેર દોડતા આવી અને માં અને દાસીએ આવીને મહારાજ દશરથને કહ્યું કે મહારાજ, હા, કૌશલ્યા કો લાલો ભયો. અને ત્યાં તો દશરથ મહારાજ નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા. ત્યાં તો વળી કોઈ દાસી આવીને કહ્યું કે મહારાજ, કૈકેયીના ખંડમાંથી પણ કોઈ બાળકના રડવાનો અવાજ આવે. અને ત્યાં તો દશરથ મહારાજને સમાચાર મળ્યા, કૈકેયી માતાએ પણ બાળકને જન્મ આપ્યો. વળી કોઈક દાસી તો દોડતી આવીને કહી કે મહારાજ, હા, સુમિત્રા માતાના ખંડમાં તો 2 બાળકો રમે છે. અને આજ દશરથ મહારાજને સમાચાર મળ્યા કે મારા ઘરે 1 નહીં 4 દીકરાઓનો જન્મ. અને ત્યાં તો દશરથ મહારાજને આનંદ નહીં, મહા આનંદ નહીં, પણ બ્રહ્માનંદનો અનુભવ થવા લાગ્યો કે મારા ઘરે બ્રહ્મ પધાર્યો. અને જોત જોતામાં સમાચાર ફેલાઈ ગયા ચારે બાજુ. દેવતાઓએ દુંદુભી વગાડ્યા, શરણાઈના સુર થયા, અપ્સરાઓએ નૃત્ય ગાન કર્યા, પુષ્પની વર્ષા કરી, જય જયકાર કર્યો. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી, લખનલાલ જી મહારાજ કી, શત્રુઘ્નલાલ જી મહારાજ કી, ભરતલાલ જી મહારાજ કી, અયોધ્યા ધામ કી જય. આજે દશરથ મહારાજને ઘેર 4 દીકરાઓનું પ્રાગટ્ય થયું. અને દશરથ મહારાજને આનંદ નહીં, મહા આનંદ નહીં, બ્રહ્માનંદનો અનુભવ થવા લાગ્યો. નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા. દશરથ મહારાજ ભાવ વિભોર થઈ ગયા. ગુરુદેવ વશિષ્ઠ બાપજીને સમાચાર મોકલ્યા, નાંદી શ્રાદ્ધાદી કર્મ કરાવ્યા, જાત કર્મ સંસ્કાર કરાવ્યા, અનેક દાન આપ્યા છે. દશરથ મહારાજ આજે બ્રહ્માનંદનો અનુભવ કરવા લાગ્યા. શરીર પર પુલકાવલી થવા લાગી અને મનોમન ભગવાનને કહેવા લાગ્યા, પ્રભુ, આજ તમે મારો જન્મ સફળ કર્યો, આજ મારો જન્મ સાર્થક થયો. અત્યાર સુધી પુત્રની લાલસા હતી, બહુ મોટી અવસ્થાએ પુત્રની પ્રાપ્તિ થઈ, પણ જ્યારે થઈ તો 4 દીકરાઓની સાથે થઈ. અને એમાંય પાછા એવા દીકરાઓ પ્રગટ થયા કે જાણે મારા હૃદયમાં પુલકાવલી ઉપડી. તો એવું લાગે છે કે મારે ઘરે બ્રહ્મ લટકા કરવા માટે પધાર્યો છે, મારો જન્મ સાર્થક થયો. ભજ મન હોવે સફલ સદકા, શ્રી રામ જય રામ જય જય રામ. ભજ મન હોવે સફલ સબ કામ, શ્રી રામ જય રામ જય જય રામ. ભજ મન હોવે સફલ સદકામ, શ્રી રામ જય રામ જય જય રામ. ભજ મન હોવે સફલ સબ કામ, શ્રી રામ જય રામ જય
के रूप में आया। ओ रघुपति राघव राजा राम, श्री राम जय जय राम। रघुपति राघव राजा राम, श्री राम जय जय राम। ओ भज मन होवे सफल सब काम, श्री राम जय जय राम। भज मनो सफल सब काम, श्री राम जय जय राम। ओ अहल्या उगारी मीराबाई तारी, अहल्या उगारी मीराबाई तारी। ओ अहल्या उगारी मीराबाई तारी। ओ अहल्या उगारी मीराबाई तारी। राम नाम की महिमा भारी, ओ राम नाम की महिमा भारी। पतित पावन सीताराम, श्री राम जय जय राम। पतित पावन सीताराम, श्री राम जय राम। भज मन होवे सफल सब काम, श्री राम जय जय राम। भज मन होवे सफल सब काम, श्री राम जय जय। जय श्री राम। તાળીઓ બંધ ન થવી જોઈએ. निर्बल के बल राम हमारे, निर्मल के बल राम हमारे। निर्बल के बल राम हमारे। निर्बल के बल राम हमारे। अधम उधारे भव जल तारे, अधम उदारे भव जन तारे। अवध विहारी सुंदर श्याम, श्री राम जय जय राम। अवध बिहारी सुंदर श्याम, श्री राम जय राम। भज मन होवे सफल सब काम, श्री राम जय जय राम। भज मन होवे सफल सब काम, श्री राम जय जय
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ઓ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ભગવાન પ્રાગટ્ય રામજીનું ચરિત્ર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. રામચરિત માનસની અંદર પ્રવેશ કરીએ. રામચરિત માનસ છે એ બોધપાઠની કથા છે. આપણને એમ થાય કે રામાયણમાં મૂળ વાત કેટલી. એક રામા, એક રાવણના, એક બ્રાह्मणના, એક ક્ષત્રિય, राने राके नारी चुराई, राने राके साथ युद्ध किया, बस इतनी सी बात की बातन ना, और तुलसी लिख गई पोथी के पोथी ना. આટલી જ વાત હતી કે એક બ્રાહ્મણ, એક ક્ષત્રિય, એક રામ, એક રાવણ. રાવણે રામની પત્નીનું હરણ કર્યું, રામે એની સાથે યુદ્ધ કર્યું, રાવણને મારી નાખ્યો, રામ રાજ્યાભિષેકની સ્થાપના થઈ. બસ આટલું જ હતું. તો આટલું જ હોય તો પોથી લખવાની જરૂર શું હતી? પણ એટલું જ નથી. રામાયણ એ બોધપાઠની કથા છે. મને તમને કેમ જીવવું નહીં રામાયણ શીખવાડે છે બાપ. રામાયણની અંદર ભાઈ ભાઈને કેમ રહેવાય, બાપ દીકરાને કેમ રહેવાય, મા દીકરાને, સાસુ ને વહુને કેમ જીવન જીવવું નહીં, રામાયણના પાત્રો આપણને શીખવે છે. એક એક પાત્ર તમે જોઈ લો, એક એક ત્યાગ પાત્રો છે બાપ. રામાયણના કયા પાત્રો વિશે કેટલા લખીએ, કેટલા ગ્રંથો લખાય તો ઓછા પડે બાપ. રામાયણના કેટલા ત્યાગ પાત્રો તમે વિચાર કરો. જુઓ, માં જાનકી જ્યારે પરણીને અયોધ્યા પહોંચ્યા છે અને સીધો જ એમને વનવાસ લાગ્યો છે. માં જાનકી હજી અયોધ્યાનું સુખ બરાબર માણ્યું નથી, ત્યાં જ એને વનવાસ લાગ્યો. હવે વનવાસ તો રામને લાગ્યો હતો. કૈકેયીનું વચન તો એ હતું ને કે રામને 14 વર્ષ તપસ્વીના વેશમાં વનમાં જવાનું, ભરતને ગાદી. એને કઈ સીતાને તો વનમાં જવાનું નહોતું માંગ્યું ને, પણ છતાંય સીતાજીએ એનો પડછાયો થઈને વગડો વેઠી લીધો. આ સીતાનો શું વાંક હતો? આ સીતાનો કોઈ અપરાધ હતો? રામને પ્રણ્યાતા અર્ધાંગીની થઈને જીવવું છે, આવું એને પ્રતિજ્ઞા કરેલી. એ વચન ઉપર એને વગડો વેઠી લીધો. એ બતાવે છે પતિના પગલે પગલે સુખી થવું, પતિના પગલે પગલે દુઃખ વેઠવું, આ મારું કર્તવ્ય છે. આ પત્નીનો ધર્મ શું છે ને એ સીતાનું ચરિત્ર બતાવે છે. સીતા આપણને મને તમને એ બતાવે છે કે પતિ સુખમાં હોય તો સુખ ભોગવવું, દુઃખમાં હોય તો. અને એટલું જ નહીં, પાછું સીતાજીને વનવાસ થયો, ચાલો માનો લક્ષ્મણનો શું અપરાધ હતો? લક્ષ્મણે શા માટે વૈરાગ્ય લીધો અને શા માટે એને 14 વર્ષ સુધી નિંદરનો ત્યાગ કર્યો બાપ? અને 14 વર્ષ સુધી નિંદર છોડી દીધી કે હું સ્વપ્નમાં ક્રોધ નહીં કરું. સ્વપ્ન તો ત્યારે આવે ને કે મને નિંદર આવે, તો નિંદર જ ન આવે એની હું પ્રતિજ્ઞા કરું છું કે 14 વર્ષ મારા રામની સાથે સેવા કરવા વનમાં જાઉં છું ને તો 14 વર્ષ હું નિંદર નહીં કરું. આવી પ્રતિજ્ઞા લઈને લક્ષ્મણ પણ એના વાટે વગડો વેઠી ગયા. આ લક્ષ્મણનો ત્યાગ તો તમે જુઓ. લક્ષ્મણનો ત્યાગ હતો, સમજી લો. ચાલો, રામાયણના બહુ અદ્ભુત પ્રસંગો છે અને બહુ ગુઢાર્થ વાળા પ્રસંગો છે. આપણને તો બહુ એ ધ્યાનમાં નથી આવતા ઘણીવાર. રામ જ્યારે વનમાં ચાલ્યા ગયા હોય છે અને એક સમયે ઘટના બને છે રામ અયોધ્યાની અંદર. થોડાક ગૂઢ રહસ્યો રજૂ કરી તરત પાછા આપણે કૃષ્ણ જન્મ તરફ જવું છે. રામચરિત માનસની એક ઘટના છે કે અડધી રાતે માં કૌશલ્યાની નિંદર ઉડી જાય છે અને રામ તો વનમાં છે, સીતાજી વનમાં છે, લક્ષ્મણજી છે નહીં. અને માં કૌશલ્યાને એમ લાગ્યું કે અટારી ઉપર કોઈક ચાલતું હશે. અડધી રાતે કોણ હશે ઉપર ચાલતું હશે? પગલાનો અવાજ આવે છે. એટલે માં કૌશલ્યાએ તપાસ કરાવી કે જાઓ કોણ છે અટારી ઉપર, તપાસ કરો. અને તપાસ કરી તો શત્રુઘ્નના પત્ની શ્રુતકીર્તિ ચાલી રહ્યા છે. માં કૌશલ્યાએ પૂછ્યું કે બેટા કેમ નિંદર નથી આવતી? આમ આટા ફેરા શું કામ કરો છો? શત્રુઘ્ન ક્યાં છે? શ્રુતકીર્તિએ કીધું કે માં જવા દો ને એ બધી વાતો. માં કૌશલ્યાએ કીધું કે બેટા મને જલ્દી બતાવો, શત્રુઘ્ન ક્યાંય બહાર ગયા છે? તમે કેમ અત્યારે અડધી રાતે જાગો છો? શું થયું છે તમને? અને જે શત્રુઘ્નના પત્નીએ જવાબ આપ્યો છે, માં તમે સાંભળશો ને તો તમને બહુ દુઃખ લાગશે. શું બેટા? જ્યારથી રામ અયોધ્યા છોડીને વનમાં ગયા છે ને ત્યારથી તમારા દીકરાએ રાત્રિ મુકામ અયોધ્યાના મહેલમાં ક્યારેય નથી કર્યો. અયોધ્યાની બહાર દરવાજે પથ્થરનું ઓસીકું કરીને દરરોજ સુવા ચાલ્યા જાય છે. આ શત્રુઘ્નનો ત્યાગ તો તમે જુઓ. માં કૌશલ્યાએ અડધી રાત્રે એને કીધું કે હાલ મારે મારા દીકરાને મળવા જાઉં છું. અને અડધી રાત્રે માં કૌશલ્યા એને મળવા માટે મહેલમાંથી બહાર નીકળી. શત્રુઘ્નના પત્ની શ્રુતકીર્તિ અને માં કૌશલ્યા બે હાલી નીકળ્યા અને દરવાજાની બહાર અયોધ્યાની બહાર જોયું એક પથ્થરની શિલા ઉપર પથ્થરનું વસૂકી કરી અને શત્રુઘ્ન સૂતા છે. માએ આવીને માથે હાથ ફેર્યો, બેટા આ રીતે શું કામ? મહેલનું સુખ કેમ નહીં? બોલે માં
મારો રામ વનમાં ખુલ્લા પગે તપસ્વીના વેશમાં ફરતો હોય અને હું આ મહેલના ઢોલિયા ઉપર મખમલના ગાલીચા ઉપર નિંદર કરું. માં હું તો અભાગી જીવ કહેવાઉં. લક્ષ્મણ બહુ પાવન થઈ ગયો કહેવાય. માં એને રામની સેવાનું પદ મળી ગયું. માં મને કાંઈ ન મળ્યું. અને એથી વધારે ત્યાગ તમે જુઓ ભરત મહારાજ નંદીગ્રામની અંદર જટાની અંદર પણ વડનું દૂધ નાખીને સંન્યાસીનું રૂપ ધારણ કરી અને ચરણ પાદુકાઓને રાજ્ય સિંહાસન ઉપર બેસાડી અને પોતે રાજ્યાસન સંભાળે છે અને રાજ્યનું સંચાલન કરે છે. જે દિવસે રામ અને રાવણનું યુદ્ધ ચાલતું હતું અને લક્ષ્મણને બાણ વાગ્યું અને મૂર્છા આવી અને અયોધ્યા હનુમાન જડીબુટી લેવા જાય અને જ્યારે અયોધ્યાની ઉપરથી પસાર થતા હતા અને નંદીગ્રામમાં ભરતે જોઈ લીધું કે કોઈક ઉપરથી જઈ રહ્યું છે અને બાણ માર્યું અને હનુમાનના પગમાં વાગ્યું અને હનુમાનજી એ દ્રોણાચર પર્વત લઈને જ્યારે નીચે પધાર્યા ત્યારે ભરતને ખબર પડી કે આ તો રામ ભક્ત છે, આ તો હનુમાન છે. અને તે દિવસે અયોધ્યાની અંદર સમાચાર મળી ગયા. અયોધ્યાની અંદર ખબર મળી ગઈ કે આ રીતે ઘટના બની છે અને રામ ને રાવણનું યુદ્ધ ચાલે છે અને લક્ષ્મણને મૂર્છા આવી છે અને એને માટે થઈને જડીબુટી લેવા માટે હનુમાન જતા હતા અને અહીંયા પધાર્યા છે. અને ત્યાં તો આખો અયોધ્યાનો પરિવાર ત્યાં આવી ગયો છે. અને એ વખતે હનુમાનજીએ એમ કીધું કે આ અયોધ્યાના પરિવારને જોઈને મને બહુ આશ્ચર્ય થાય છે. અયોધ્યાના પરિવારને જોઈને મને બહુ આશ્ચર્ય થાય છે. અને એમાંય લક્ષ્મણને મૂર્છા આવી છે અને સવાર સૂર્ય ઉદય થાય અને હું જો ઈ જડીબુટી લઈને નહીં પહોંચું તો લક્ષ્મણની મૂર્છા પાછી નહીં વળે, મને ખબર છે. પણ આ વાત જ્યારે સુમિત્રાને ખબર પડી કે મારો દીકરો મૂર્છિત અવસ્થામાં છે અને આ હનુમાન જડીબુટી લેવા નીકળ્યા છે અને અહીંયા એને રોકી રાખવામાં આવ્યા છે, તો સુમિત્રાના મુખમાંથી હજી શબ્દ નીકળ્યો નથી કે હનુમાન તમારે જલ્દી જવું જોઈએ, નહીતર મારા દીકરાનું શું થશે. તેથી હનુમાને સુમિત્રાને એમ પૂછ્યું કે માં તમારા દીકરાની ચિંતા નથી? તમારા દીકરા માટે હું જડીબુટી લેવા નીકળ્યો છું. તેથી સુમિત્રાએ એમ કીધું કે હનુમાન મને શેની ચિંતા હોય, મને શેની ચિંતા હોય. ઉર્મિલા લક્ષ્મણજીના અર્ધાંગીની એને પૂછ્યું કે તમને ચિંતા નથી, તમે મને એમ નથી કહેતા કે તમારે જલ્દી જવું જોઈએ? તેથી ઉર્મિલાએ એમ કીધું કે મને શેની ચિંતા હોય. કેમ? બોલે તમારો પતિ તમારો ધણી મૂર્છિત અવસ્થામાં છે. એટલે ઉર્મિલાના શબ્દો તો સાંભળજો. ઉર્મિલાએ એમ કીધું કે હનુમાન એ તો તમને એવું લાગે છે કે મૂર્છિત અવસ્થામાં છે, પણ મારો રામ બહુ કૃપાળુ છે ને, એ તો અમારા પિતા તુલ્ય છે. ઉર્મિલાના શબ્દો છે. લક્ષ્મણજીના અર્ધાંગીની એના પત્ની એમ બોલ્યા કે મારો રામ એ તો મારા પિતા તુલ્ય છે, લક્ષ્મણના દીકરા જેવો છે. અને લક્ષ્મણે પ્રતિજ્ઞા કરી છે ને કે 14 વર્ષ નિંદર નહીં કરું. એટલે મારા રામને એમ થયું કે એની પ્રતિજ્ઞાથી અડગ છે, એ નિંદર તો નહીં કરે, એટલે એને માયાનો પડદો ઉડાડ્યો છે, મૂર્છાનો નહીં, અને ખોળામાં માથું મૂકીને વહાલ કરે છે. મારો લક્ષ્મણ કોઈ દી મૂર્છિત ન હોય. અને સુમિત્રાના શબ્દો સાંભળજો. સુમિત્રાએ એમ કીધું કે હનુમાન તમે વાત કરીને કે સૂર્ય ઉદય થાય પહેલા મારે ભોગવવું પડશે, તો મને તમારા પરાક્રમની ખબર છે. તમે નાના હતા ને ત્યારે છલાંગ મારીને સૂર્યને પકડી લીધો ને મુખમાં મૂકીને ગળી ગયા હતા. ઈ જ તમે હનુમાન છો ને, મને વિશ્વાસ છે તમે એને ઉગવા જ નહીં દો. એટલો ભરોસો છે. તમે વિચાર તો કરો, રામચરિત માનસના એક એક પાત્ર તમે જોઈ લ્યો બાપ. એક એક પાત્રો એટલા અદ્ભુત છે. બોધ પાઠની કથાઓ છે બાપ. અને આ ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું. લ્યો આ સોનામાં સુગંધ ભળે કે